તળાજા તાલુકાના ભરાપરા ગામે એક જ પરિવારના બે પક્ષ વચ્ચે લોહિયાળ મારામારી સર્જાઈ હતી, જેમાં બંને પક્ષના 4 થી 5 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી, જેમાં તમામને તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકને વધુ સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બંને પક્ષના લોકોએ મીડિયા સમક્ષ સામસામે આક્ષેપો કર્યા હતા। મારું નામ મકવાણા વિપુલ હરજીભાઈ, ગામ ભરાપરા। શું બનાવ બન્યો? આજે આવો બનાવ બન્યો છે। બે ભાઈ અમારા છેડો છે ને એ ઊભા હતા, તો મારા કાકા આવ્યા પહેલાં, પછી મારા એનો નાનો છોકરો આવ્યો, તલવાર અને ધારી લઈને આવ્યા, કવળ લઈને આવ્યા, એની નાની દીકરી કવળ દાંત લઈને આવી, પછી બે ભાઈને એમને માર્યા। અગાઉ કઈ માથાકૂટ આવી? અગાઉ માથો કાંઈ નહીં। પોલીસ ફરિયાદ કરવાની? આ પેલું કહેવાનું છે। સાથે સામા પક્ષે છેડતી સહિતના આક્ષેપો લગાવ્યા હતા। આપનું નામ? જગદીશ મકવાણા। શું બનાવ બન્યો? બનાવમાં એમ હતું, મારે તો ઘરેથી ફોન આવ્યો, માથાકૂટ થયેલી છે, એટલે હું ઘરે આવ્યો, એ ખબર પડી કે ચાલચાણમાં બધી માથાકૂટ થયેલી છે, એટલે મેં ફેમિલીને ત્યાં ગયો તો મને આને પાડી દીધો, પેલા માથામાં ધોકા મારે પાડી દીધો, પછી શરીર બૈરા બધા પકડી ગયા સામેવાળી વ્યક્તિને, શરીરનું પછી સામેવાળા વ્યક્તિને મારા બસવા સામે વ્યક્તિ માટે શરીરનું બધું હતું, તલવારનું બધું, તો મારા બસવા માટે મેં મારી દીધો વ્યક્તિને, એટલે એ લોકો નીકળી ગયા, એટલે મારા ઘરના બૈરાને મને નીકળી ગયા નથી। આ સમગ્ર ઘટનામાં સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। હાલ પોલીસ તપાસ ચાલુ છે।